હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી ગયા છે 8:30. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી જો અહીંયા કડકડિયા બનાવવા માંડ્યા છે. કીર્તનને ભાવે છે રોટલીના. શું કરવું? એમ તો ન તો આપણે ઉઠીને ફ્રી થઈ ગયા, ફ્રેશ, અને આજ તો લાઈટ એવી લોહી પીધું ને કે લબક જબક આવે ને જાય. આજ તો બહુ જ સ્વામિનારાયણ તો આજે તો બુધવાર છે તો આપણે રીંગણાનો ઓળો બનાવી નાખી. બધું થઈ ગયું છે, રીંગણા શેકવા મૂકી દીધા. તો ચાલો જો અહીંયા ચટણીની રેસીપી બની ગઈ છે. ચટણી બનાવે છે ને જો ખાય તો જો આપણી ચટણી થઈ ગઈ છે એકદમ મસ્ત રેડી. બજારમાં ટકો બાકી રહી ગયો જો અત્યારનું પાછું અત્યારે લઈ વરસાદ. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી ગયા છે 8:30. તો જો આપણે ઉપર કામ કરવા આવ્યા છીએ રૂમની સાફ સફાઈ કરવા માટે. તો આપણે ઘરે આવી ગયા, લગન બગન બધા પતી ગયા અને જો હવે એક દિવસ ઓલા 15 દિવસ એક ધારા આમનામ હતા, હવે ફ્રી થયા છીએ. થાકી ગયા કેમ કે અહીંથી અહીંયા જવાનું, અહીંથી અહીંયા જવાનું, હમણાં એક ધારું એવું જ હાલતું હતું બધું. તો બધું પૂરું થઈ ગયું હવે છે, પણ લગન મેરેજ છે હજી, પણ હવે 12 દિવસ પછી છે, એટલે ત્યાં સુધી તો હવે ઘરે જ છીએ. એટલે હવે કાંઈ ઠાક બાક ઉતારી લઈ અને બધું ઠેકાણે કરશું, બધું કપડાં બપડા બધું, કેમ કે ઠેલા ભરવાના ખાલી કરવાના ને એ બધું તો બહાર જઈએ એટલે રહે જ, એટલે એવું બધું છે. તો આજે છે બુધવાર, તો જો કારખાને પણ રજા છે. આજે બજારના શાકભાજી પણ લેવા જવાનું છે, કેમ કે હમણાં થોડાક દીથા હતા નહીં એટલે એમને રોડવતા હતા, કેમ કે ઘરે કોઈ હોય નહીં અને આપણે હોય બહાર મેરેજમાં અને પરિક્રમા કરીને એ બધું પતાવ્યું. તો હવે ફ્રી થયા તો આજે તો બજારમાં જઈશું શાકભાજી લેવા. છોકરાઓને સ્કૂલ ખુલી ગઈ છે તો નાસ્તા પાણી લઈ આવશું, નાસ્તા લેવા જવાના છે. તો આજે આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે અને કીર્તન ટ્યુશન તો 1 તારીખથી ચાલુ થવાનું છે, એટલે કીર્તનભાઈ પૂતા છે હજી નીચે. તો ચાલો આપણે અહીંયા કામ બધું ફિનિશ કરી લઈએ ને પછી જઈએ નીચે, પછી જોઈએ કીર્તન ઉઠ્યો કે શું કરે છે. ચાલો તો પાછા મળીએ. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી જો અહીંયા કડકડિયા બનાવવા માંડ્યા છે. કીર્તનને ભાવે છે શું કરવું? એમ તો ન ખાય. હે રોટલી કાઢી પડી હોય તો વેસ્ટમાં બેસ્ટ. હા, એટલે તળીને મસાલો નાખી દે ને એટલે ખાઈ જાય, નકર રોટલી ટાઢી હોય ને તો ન કોઈ ખાય. એટલે જો અત્યારમાં કડકડિયા બનાવ્યા છે. નાસ્તામાં મેં પરોઠા બનાવ્યા હતા, એને પરોઠું નહોતું ખાવું એ કઈ મેં પૂછ્યું નહીં, મેં તો રોટલી પડી હતી પણ છે એટલે પરોઠા આજ તો આરાધ્યા નાસ્તો કરીને ગઈ. પરોઠા પછી રોટલી કરી ઠીક, તમારે હાટું મોટો જબર તમે તો રોટલો કર્યો. રોટલી બદલા જો તો ખરા એક જ કરવો હોય એટલે શું કરું? 2 કરવી નહીં કા, એટલે એક મોટો જબર કરી લે એટલે હાલે. એક જ કરવી હોય. હા, તો જો હવે કીર્તનની નાસ્તો કરવાનું બાકી છે. કીર્તન ગયો છે નાવા. આવડો જ કરી દઉં, ખાઈ જાય. મોટો મોટો પાડા જેવો 2 રોટલી ને 1 રોટલી કરી દઉં એટલે ખાઈ જાય. છે રાત તો પર નાની કરો છો પણ મેં વળી પડતું મૂકે તો એટલે મેં નાનો કરી દઉં. ખાઈ જાય છે. હવે મોટો કરી દેવું. 4 પડો કરીએ ને મોટો ખાઈ જાય છે. તો જો અહીંયા મગે બાફી લીધા સાત તો, કેમ કે આજ બજારમાં જવાનું છે. આજ તો બધું જો શાકભાજી થઈ રહ્યું છે, નાસ્તો થઈ રહ્યો છે. હમણાં રખડતા હતા એમાં કાંઈ લેવા જવાનો વારો નથી આવ્યો. 15 દી પૂરા 15-16 દી થયા, 7 દીએ પાછા આવ્યા. એટલે એક ધારા એમને મતા. હવે આજ શાક ને બકાલું બધું અને નાસ્તો ને બધું લઈ આવી. હવે છોકરાને સ્કૂલ ખુલી ગઈ એટલે નાસ્તો ભરવા એ બધું જોવે લઈ જવા હાટું. તો હાલો આજ ફ્રી થઈ જાય હમણાં નવરા અને પછી બધું લઈ આવી. તો જો હાલો અહીંયા કામ બાકી છે તો આપણે પેલા કરી લઈએ. કીર્તનની નાસ્તો કરી લે. તમે નહોતા સુરતથી લઈ આવ્યા તે પડી હતી ને, મેં લઈ કાઢું આ પેન્ટ આરે પહેરાઈ જાય ને ઘરમાં, એટલે આજ પહેરવા કાઢી. આમ થાય ઓલા ટી શર્ટ હવે હાવ ધોળા થઈ ગયા છે ને જૂના જેવા, કાળું નહીં બેન હાથના મેં દઉં ક્યારેક ક્યારેક પહેરીને, બાકી આ પહેરશું ઘરમાં પહેરાઈ જાય. પેન્ટના વાકે પડ્યું હતું થોડું. પેન્ટ હાવ મારું ઓલું હતું ને એ જૂનું ને ફાટી ગયું હતું જો ને, એટલે પછી એના માટે પડ્યું હતું. પછી આ પેન્ટ આ મેચિંગ હાલે મેં કરી આ સ્કાય ને ગ્રે હાલે એટલે મેં પહેરી લઉં, એટલે આજ પહેર્યું. તો ચાલો પેલા કામ કરી લઈ પછી પાછા મળીએ. એટલામાં તો મેં મળી ગઈ, જોઈ લઈ અહીંયા
મળે છે અને એ ખજાવા દીધું છે કા એવું બધું ગામના કામ કરવાના છે આજે. હાલો ઘરનું લઈ તમને અહીંયા જો ગાંઠિયા અને ફરસાણું ગરમા ગરમ તાજે તાજું હો. હજી આપણે વહેલા છે ને 10 વાગે નીકળી ગયા ઘરેથી એટલે ટ્રાફિક ઓછું હોય નકર તો વધારે હોય. હા આપણે ગુંદાવાડીમાં જો પહોંચવા આવ્યા તો આજ રજાનો દિવસ હોય એટલે અમારે આ જ કામ કરવાનું હોય. આ અડધો દિવસ તો આમાં જ વયો જાય કેમ કે હમણાં કેદુના ઘરે નહોતા એટલે બધી વસ્તુ પણ ખૂટી ગઈ હોય એટલે બધી લેવા જવાની હતી. એક દિવસ પણ હા એ તો કહો આપણે ધોકાન દિવસે આવ્યા નહીં દિવાળીના દી આવ્યા હતા. ધોકાનથી ક્યાં આવ્યા હતા? દિવાળીના દિવસે આવ્યા બસ આવ્યા જ નથી કાંઈ લેવા. તો આજે હાલો બધી ખરીદી કરી લઈ. ચાલો તો આગળ પાછા મળી. તો આપણે ઉઠીને ફ્રી થઈ ગયા ફ્રેશ અને આજ તો લાઇટ એવી લોહી પીધું ને કે લબક જબક આવે ને જાય. આજ તો બહુ જ બુધવાર હતો એટલે લાઇટનો કાપ હતો. કાપ તો નહોતો પણ તોય બપોરે હુતા ને એ ભેગી કલાક ન થઈ ત્યાં વહી ગઈ હતી. તે આવી છે 4 વાગ્યા પછી 4:15 વાળી આવી અને પાછી હમણાં વહી ગઈ હતી. હું સારું લ્યો નવા કંપાસનું મુહૂર્ત કર્યું, નવી પેન્સિલ, નવું ઇરેઝર. અમારા આરાધ્યાને તો સ્કૂલ ખુલ્લે એટલે બધું નવું નવું જ વાપરવાનું. હે લ્યો બધું જો ખોલ્યું છે કે નવી છે ઓલી જૂની સારું જો નવું નવું જ બધું જોતું હોય એટલે મુહૂર્ત થાય જ ને. સહી જોડાણી હતી દીકરી થાતી. તો ચાલો જો આરાધ્યા હોમવર્ક કરે છે અને આપણે જો જાવું છે હવે નીચે. આપણું કામ પણ આ જોયો પણ અને આપણું કામ પણ આજથી જો ચાલુ થઈ ગયું છે. હમણાં છોકરાઓની હારવાર આપણે પણ 20-22 દિવસનું વેકેશન કરી લીધું છે તો હવે કામ આવ્યું છે તો કરવા બેસવું પડશે ને. હવે થોડાક દી 15 દિવસ કામ કરી લઈ પછી પાછા એક મેરેજમાં જવાનું છે. તો ચાલો પહેલાં આપણે જઈએ નીચે કેમ કે મમ્મીને એ લોકો ગયા છે બહાર. તો એ લોકો બપોરના ગયા છે હજી આવ્યા નથી. હવે શાંત થઈ જશે આવતા આવતા તો એવું છે. તો હું છે હાલો આરાધ્યાને જો નીચે જઈને હોમવર્ક કરવાનું છે ને મારે બેસવાનું છે કટિંગ કરવા માટે. તો આજ તો બપોરે બજારમાં ગયા હતા શાકભાજીને બધું વસ્તુ લેવા માટે. તો આવ્યા ત્યાં 12 વાગી ગયા હતા. સ્વામિનારાયણ તો આજે જો બુધવાર છે તો આપણે રીંગણાનો ઓળો બનાવી નાખી. આપણે જો 2 ગેસે રીંગણા શેકવા મૂકી દીધા છે. આજે રસોડું સંભાળ્યું છે. લસણ ને ડુંગળી ને બધું આવી ગયું છે. લીલી ડુંગળી ને કોથમીર ને આજ તો લાલ મરચાની ચટણી બનાવવાની છે ને. ગામડેથી ઓલા મામા ત્યાંથી ખાંડણી ઓલું હું આજ કે યુનિક સ્ટાઈલ થી આપણે બનાવવાનો છે. ખાંડણી આવી ગયો છે પથ્થરનો એમાં હમણાં ખાંડવાની છે પણ યુનિક સ્ટાઈલ થી બનાવવાનો છે. લસણ ની ખાંડવીનો ઓળો તો હું બનાવીશ. મારે ખાવો હશે ને એવો. ના ઓળો તો હું બનાવીશ. ના ચટણી નો તો કાઈ નહીં બાકી ઓળો તો હું બનાવી દઈશ ટકા. હા તો જો આજે રસોડામાં વારો આવી ગયો છે કિચનમાં રસોઈ બનાવવાનો. ઓલી જાડી ક્યાં જાડી મૂકી કાઈ નતો હમણાં. તોય શેકાઈ જાય હમણાં એક તો શેકાઈ ગયું જો. એવું નતું મજા ન આવે. ના શેકાઈ જાય. અને અહીંયા જો બચા પાર્ટી જો એક ખાય છે ચેવડો અને એક કરે છે હોમવર્ક. સ્કૂલેથી આવી ગયો અને હોમવર્ક કરે છે. રિઝલ્ટ આવી ગયું. કેટલા ટકા આવ્યા? 97.86. અને આ રહ્યું રિઝલ્ટ જો અહીંયા પડ્યું છે કીર્તનનું તો તમને બતાવું. જો કીર્તનને 97.86% આવ્યા છે અને એ પ્લસ આવ્યો ને એ ગ્રેડ. અને ક્લાસમાં આવ્યો છે 1લો નંબર ધોરણમાં. અને આરાધ્યાને ટકા આવ્યા છે ઓછા 76% આવ્યા. આરાધ્યા કેમ તારે એટલા બધા ઓછા આવ્યા? અને ગ્રેડ બી આવ્યો. તો હવે આવતી વખતે થોડુંક ધ્યાન દેજે હો ને. ઓછા ટકા છે તારા કે હાર માંદી પડી હતી પાછું ડેન્ગ્યુ થઈ ગયો હતો એટલે બધું ભેગું થઈ ગયું હતું પરીક્ષા ટાઈમે. અને કીર્તનને આવ્યો છે 1લો નંબર. અને આલો આપણે જો હવે અહીંયા જો એડિટિંગ કામ હારવાર ચાલુ છે. અને હા રીંગણા શેકવાનું હાલે છે ને એડિટિંગ કામે કરે છે હારવાર. કેમ કે બહારગામ ગયા હતા ને ખબર કાઢવા માટે તો હજી આવ્યા જ છે એટલે વિડીયો મૂકવાનો પણ બાકી રહી ગયો છે એડિટિંગ કરવાનું ને બધું. તો ચાલો રીંગણા શેકાઈ જાય પછી ચટણી બનાવે એ તમને બતાવું. અને ચાલો ઓળો બનાવી નાખીએ આજે.
તો ચાલો જો અહીંયા ચટણીની રેસીપી બની ગઈ છે. ચટણી બનાવે છે ને જો ખાયણી દસ્તો સ્પેશિયલ ચટણી માટે લઈ આવ્યા છે ગામડેથી. ચટણી લાલ મરચા, કોથમીર, આદુ, લસણ, લીંબુ, માણીનો ભૂકો. હા આ બધી રેસીપી છે અને મામાની ઘરેથી સ્પેશિયલ ખાણી અને દસ્તો લઈ આવ્યો ગામડેથી. વિડીયો જોતા હોય તો મામા જોઈ લો. આ તમારા ખાણી દસ્તામાં ચટણી બને છે. ટ્રાય કરવી હોય તો આવી જજો. પછી 3 દિવસ હાલશે પછી કઈ નહીં. એક આરે જો 500 લાલ મરચા લઈ આવ્યા સી હાટું થઈને કે જાજી કરી લઈને કે 2 દિવસમાં પૂરી થઈ જાય છે. તો કોથમીર તાજી જો જાજી લઈ આવ્યા સી ચટણી માટે સ્પેશિયલ. અને જો ખાયણી દસ્તો અને ચટણીનું કામ કરે છે. તો એ ચટણી બનાવે છે. આપણે જો અહીંયા રીંગણા શેકાઈ ગયા છે તો રીંગણા ફોલી લઈ. રીંગણા પણ તાજા મસ્ત હતા આજે ઓળાના સ્પેશિયલ. અને ડુંગળી ને બધું આજ તાજું આવ્યું હતું ને બકાલું. તો કીધું કે આજે જ ઓળો બનાવી નાખી. તાજું હોય ત્યાં ખાવાની મજા આવે, પછી લંઘાઈ જાય. ભાવેશભાઈ ખાસ કરીને અમારા મિત્ર યુટ્યુબર મિત્ર ભાવેશ જોશનો લો આવી જાવ ચટણી ખાવા હતો. તમે તે અડધી દાળના રોટલા ખવડાવ્યા હતા, આજે અમે ચટણીના રોટલા ખવડાવી આવી જાવ હાલો. ભાવેશભાઈ આવે ત્યારે પાછી બનાવશું. અને સતીશભાઈ તમને વળો યાદ કરું છું, આવી જ જઈજો. પછી કહેતા નહીં અમે રહી ગયા. તો ચાલો આજ તો જો જાજી ડબ્બો ભરીને ચટણી બને છે. ચાલો પહેલાં આપણે બધું સુધારી લઈએ ઓળાની સામગ્રી બધી, અને પછી આગળ ઓળો વઘારીએ. તો જો આપણી ચટણી થઈ ગઈ છે એકદમ મસ્ત રેડી. જો ડબ્બો ભરીને બનાવી નાખી છે. અને જો અહીંયા કચરું કર્યું કોથમીરનું ને બધું. અને અહીંયા ઓળો પણ જો મસ્ત રેડી થઈ ગયો છે. ગરમા ગરમ ઓળો. અને હવે મમ્મી બનાવે છે રોટલા. તાજ તો 3 જણાના હાથ અડ્યા છે. એકે ઓળો બનાવ્યો, એકે ચટણી બનાવી, અને હવે છેલ્લા રોટલા વધ્યા છે તો મમ્મીને બોલાવ્યા રોટલા બનાવવા. એટલે અમારે નથી શીખવા. તમારે જેવા ન થાય એટલે તમે કરી દો તો ખાવાની મજા આવે. તો જો ઓળો રેડી થઈ ગયો, ચટણી ખીચડી બધું બની ગયું છે. અને હવે રોટલા બને એટલે ચાલો આવી જાઓ બધા. ચટણી ઓળો ને રોટલા ને બધું જમવા માટે. હવે હાથ તીખા થયા, લીંબુ ધોયા. જોજો નકર ક્યાંક અટશે ને ત્યાં સીધું બળશે. હો હે હા એ ઓલામાં જ નીકળી ગઈ છે. જો 2 વાર કરી પણ હવે એ હરખું કરાવવું જોઈએ. ચાપડા કા ફરવા જોઈએ, નહીં હાલે એમાં. ચાલો તો આવી જાઓ બધા. ઓળો રોટલા ને ચટણી ને ખીચડી ને જમવા માટે. ચાલો પછી પાછા મળીએ. તો જો હજી બજારનો ધક્કો બાકી રહી ગયો. તો જો અત્યારનું પાછું અત્યારે લઈ આવ્યા ફરસાણ બધું. તો ગરમા ગરમ ફાફડી ને માખણીયા ગાંઠિયા, તીખા ગાંઠિયા, તાજું ફરસાણ જો હજી લઈને આવ્યા. અને આ સવારે નાસ્તો લેવાનો વારો નહોતો આવ્યો કેમ કે 12 વાગી ગયા હતા. તો બકાલું બધું લઈને જ ગઈ આવ્યા હતા. તો માખણીયા ગાંઠિયા કોને ત્યાં મળે છે. જો આવા માખણીયા ગાંઠિયા આવે છે અમારે અહીંયા જાડા માખણ જેવા પોચા તો બહુ મસ્ત. ને અમારા ગીતાનભાઈને જો ચકરી ખાવી હતી તો ચકરી લઈ આવ્યા. ત્યાં ના ગરમા ગરમ તાજી ફાફડી પણ ગરમા ગરમ છે. અને આરાધ્યાને બિસ્કિટનું ઓલું હતું તો આરાધ્યા માટે બિસ્કિટ લઈ આરાધ્યા ખાવાનું બિસ્કિટ. હવે રોટલી ખાવાની પણ પછી ત્યારે નાસ્તામાં લઈ જવા થાય બિસ્કિટ. ચિંતા ઓલા અડધું નાખું છું બધું અમારે નહીં. તો જો બધો નાસ્તો લઈને આવી ગયા. છોકરા નિશાળો ખુલી ગયો એટલે ડબ્બા ભરવા પડશે. જો આ તો પવન જેવડો પડ્યો થાય એ ખાતા હો તો હે નો ભાવે. નો ભાવે, બધું ભાવે. ગુડ ડે બિસ્કિટ. વાગ્યા છે 9 અને આવી ગયા આપણે ઉપર. તો જો નાવા બેસી ગયા છે. તાર પપ્પા નાવા બેસી ગયા ત્યારે. અને ચાલો તો હવે જો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જો અમારી ચેનલમાં જે નવા વ્યુઅર્સ હોય એ ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને અમારા વિડીયો કેવા લાગે તમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. કા આરાધ્યા? હે આરાધ્યા કાળી માતા થઈ છો આખી. જો કાળું પહેર્યું. તો ચાલો આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો જય સ્વામી નારાયણ.